આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23માં દેશના આર્થિક વિકાસના દર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 7%થી વધુ રહેવાની ભરપૂર શક્યતા છે. સીઆઈઆઈના વાર્ષિક અધિવેશનમાં આરબીઆઈ ગવર્નરે ઉદ્યોગ જગતને સાવચેત કર્યું કે મોંઘવારીના મોરચે હજુ ખતરો ટળ્યો નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્રીય બેંક વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જે રેપો રેટ નક્કી કરે છે તે ગત વર્ષનો જીડીપી વિકાસ દર 7%થી થોડોક વધી જાય છે. શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર 2023-24 દરમિયાન આર્થિક વિકાસ દર 6.5% રહેવાની આશા છે. મોટા ઉદ્યોગપતિઓને સંબોધતા આરબીઆઈ ગવર્નરે કહ્યું કે અર્થતંત્રમાં સુધારાના સંકેત છે, પણ આર્થિક મોરચે પડકારો હજુ યથાવત છે. સોના ચાંદીના ભાવમાં ગુરુવારે મોટો ઘટાડો જોવા મળ્યો. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 60,000 રૂપિયાની નજીક પહોંચી ગયું, જ્યારે ચાંદીના ભાવ પણ 70,000 રૂપિયાની નજીક પહોંચી ગયો. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 60,228 રૂપિયા હતું, જે ગઈકાલની સરખામણીમાં 452 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું હતું, જ્યારે ચાંદીનો ભાવ 817 રૂપિયા ઘટી 70,312 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. વર્ષ 2020માં શરૂ થયેલ ગોલ્ડ સુપર સાયકલ હજુ પણ ચાલુ છે. આ વર્ષે સોનું 62,000 સુધી પહોંચવાનો અંદાજ હતો, પરંતુ વર્તમાન સંજોગોને જોતા લાગે છે કે તે 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટાએ ફરી એકવાર છટણીની જાહેરાત કરી છે. કંપનીએ છટણીના ત્રીજા રાઉન્ડમાં કુલ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાનો નિર્ણય કર્યો છે. આ છટણીમાં માર્ચમાં જાહેર કરાયેલી યોજનાનો એક ભાગ છે. મેટાની આ છટણીથી ભારતના ઘણા ઉચ્ચ અધિકારીઓને પણ અસર થઈ છે. કંપનીએ ઘણા સિનિયર હોદ્દા પર કામ કરતા લોકોને બહારનો રસ્તો બતાવ્યો છે. મેટાની છટણીના તાજેતરના રાઉન્ડમાં અસરગ્રસ્ત કર્મચારીઓની યાદીમાં ભારતના ઘણા મોટા અધિકારીઓના નામ પણ સામેલ છે. ભારતના માર્કેટિંગ ડિરેક્ટર અવિનાશ પંત અને સાકેજા સૌરભ, ડિરેક્ટર અને મીડિયા ભાગીદારીના વડાને મેટા દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે. અગાઉ નવેમ્બર 2022માં કંપનીએ કુલ 11,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનું ઉદઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માત્ર નામ બદલતી રહે છે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન થયેલું કૌભાંડ રમત પ્રત્યેની અગાઉની સરકારોના વલણનો જીવંત પુરાવો હતો. રમતગમતની સ્પર્ધામાં એક કૌભાંડ કરવામાં આવ્યું હતું, જેણે વિશ્વમાં ધાક જમાવી હતી. આ યોજના ગામના બાળકો માટે પંચાયત યુવા ખેલ અભિયાનના નામે ચાલતી હતી, જે પાછળથી રાજીવ ગાંધી ખેલ અભિયાનમાં બદલાઈ ગઈ. जब देश आजादी का अमृत महोत्सव मना रहा है तो खेलो इंडिया यूनिवर्सिटी गेम्स के तीसरे संस्करण का आयोजन अपने आप में बहुत खास है. ये देश के युवाओं में टीम स्पिरिट को बढ़ाने का, एक भारत श्रेष्ठ भारत की भावना को. અસમના ગુવાહાટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદઘાટનનો વિરોધ કરનાર વિપક્ષી દળોની ઝાટકણી કાઢતા આક્ષેપ કર્યો કે કોંગ્રેસ પાર્ટી અને તેમના સાથી દળો હલકી રાજનીતિ કરી કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે હું વિપક્ષી દળોને પૂછવા માંગુ છું કે છત્તીસગઢમાં વિધાનસભાનું ખાતમુહૂર્ત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે તેમણે રાજ્યપાલને બોલાવ્યા નથી. તેમણે કહ્યું કે હું કોંગ્રેસના લોકોને પૂછવા માંગુ છું કે જ્યારે તમે કરો છો ત્યારે બધું ઠીક, અને જ્યારે આ વસ્તુ ભાજપ કરે છે ત્યારે વિરોધ કરવામાં આવે છે. आजादी के अमृत महोत्सव के वर्ष में देश की संसद का नया भवन 28 तारीख को लोकार्पण करने वाले हैं, देश को समर्पित करने वाले. कांग्रेस दल, कांग्रेस पार्टी और उनके साथी राजनीति कर ओछी राजनीति का एक उदाहरण पेश कर उसका बहिष्कार.
દેશના 20 વિપક્ષી દળોએ સંયુક્ત લેખિત નિવેદન થકી પીએમ મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી આર.કે. સિંહે જણાવ્યું કે વિરોધ કરનાર વિપક્ષી દળો સંસદની પવિત્રતાને માનતા નથી. તેમણે કહ્યું કે અગાઉ ઘણી વખત વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિના સંબોધનનો અને ભાષણનો બહિષ્કાર કર્યો છે. આર.કે. સિંહે જણાવ્યું કે ઘણી વખત વિપક્ષે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ કર્યો છે. વિપક્ષી દળોને સંસદ માટે કોઈ માન કે આદર નથી. આ રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વનો સમય છે જ્યારે વિપક્ષ વિભાજનકારી રાજનીતિ કરે છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિને કરવા દેવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. These people have no veneration for the parliament or the sanctity of the parliament. They are talking about the president. They have boycotted the president's address numerous times. They have, constantly been disrupting the parliament. They have been disrupting the rights of members to speak in the parliament, getting into wells, throwing things. They have absolutely no respect for the parliament. Now this is a great occasion for the country, and yet they play divisive politics. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆરસીપી પાર્ટીના પ્રમુખ વાયએસ જગનમોહન રેડ્ડીએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમની પાર્ટીના પ્રતિનિધિ દિલ્હીમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ ઓડિશાની બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેમની પાર્ટીના પ્રતિનિધિ હાજર રહેશે તેવી પુષ્ટિ કરી હતી. આ મુદ્દે વાતચીત કરતા રેડ્ડીએ કહ્યું કે તેમની પાર્ટી લોકશાહીની સાચી ભાવના સાથે ઉદ્ઘાટનમાં ભાગ લેશે. ભવ્ય અને વિશાળ સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો રેડ્ડીએ ટ્વીટ પણ કર્યું હતું. લોકશાહીની સાચી ભાવનામાં મારી પાર્ટી આ ઐતિહાસિક ઘટનામાં ભાગ લેશે. આ દરમિયાન રેડ્ડીએ રાજકીય પક્ષોને આ પ્રસંગે રાજકીય મતભેદોને બાજુ પર રાખવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આવા શુભ પ્રસંગનો બહિષ્કાર કરવો એ લોકશાહીની સાચી ભાવના નથી. દિલ્હીમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત 19 વિપક્ષી દળોએ સંયુક્ત લેખિત નિવેદનમાં રાષ્ટ્રપતિ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે લોકસભાના સચિવે સંસદ ભવનના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપી બંધારણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ મુદ્દે વાતચીત કરતા ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉતે જણાવ્યું કે તેમની પાર્ટી પણ નવી સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. 28મી મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ કાર્યમાં સામેલ થયેલા 60,000 શ્રમિકોને પણ સન્માનિત કરશે. Yes, I tried to list because yesterday only they confirmed the inauguration and they served the invitation to all the high profile yesterday only. So I filed today. I tried to for listing the matter tomorrow for hearing. If not judicially, if the Supreme Registry could not list the matter tomorrow, I will mention the directly judges before tomorrow. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને રાજકીય હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત 19 વિપક્ષી દળોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે, જેના પર હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સીએમ યોગીએ કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. નવા સંસદ ભવન પ્રત્યે તેમનું બેજવાબદાર વલણ છે. 28 તારીખ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાળી દિવસ તરીકે નોંધવામાં આવનાર છે. આ દિવસે વડાપ્રધાન મોદી ભારતની લોકશાહીના પ્રતીક સમાન નવી સંસદને દેશના લોકો સમક્ષ રજૂ કરશે. ભારતે ઐતિહાસિક અવસરને ગૌરવ સાથે ઉજવવો જોઈએ, પરંતુ કેટલાક લોકો ગૌરવ લેવાને બદલે લોકશાહીનો વિરોધ કરી રહ્યા છે. નવી સંસદ ભવનનું 19 વિપક્ષી પાર્ટી વિરોધ કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું કે ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનારાઓને લોકશાહીમાં વિશ્વાસ નથી અને તે માત્ર સંસદ જ નહીં પરંતુ ભારતના 140 કરોડ લોકોની આસ્થાનું મંદિર છે. ત્યારે વિપક્ષના વિવિધ નેતાઓએ વિવિધ વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તેઓએ આ પ્રશ્ન કેમ ન ઉઠાવ્યો. પીએમ મોદી જ્યારે નવી સંસદનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે બહિષ્કારની વાત કરવી એ યોગ્ય નથી. मोदी जी जब नए संसद भवन का उद्घाटन करते हैं और जन जन की आस्था का प्रतीक इस प्रकार का संसद भवन जिसको देखकर पूरी दुनिया अचंभित है, ऐसे समय बहिष्कार की बात करना दोगलापन है. ये लोकतंत्र विरोधी है. इनको देश के साथ कोई लेन देन नहीं, देश के संविधान के साथ लेन देन नहीं, देश के लोकतंत्र के साथ लेन देन नहीं. ये केवल कुर्सी के लिए राजनीति करने वाले लोग हैं.
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવું જોઈએ. જોકે આ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. બસપાએ 28 મેના રોજ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટનને સમર્થન આપ્યું છે. માયાવતીએ ટ્વીટમાં લખ્યું, કેન્દ્રમાં પહેલા કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, બસપાએ હંમેશા પક્ષની રાજનીતિથી ઉપર ઉઠી દેશ અને જનહિત સંબંધિત મુદ્દાઓ પર તેમનું સમર્થન કર્યું છે. 28 મેના રોજ ઉદ્ઘાટન થનાર નવી સંસદ ભવનનું પાર્ટી તેનું સ્વાગત કરે છે. માયાવતીએ ટ્વીટમાં લખ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી સંસદનું ઉદ્ઘાટન ન કરવા બદલ બહિષ્કાર અયોગ્ય છે. સરકારે તે બનાવ્યું છે, તેથી તેને તેનું ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. નવા સંસદ ભવનને લઈને ચાલી રહેલો વિવાદ જોર પકડી રહ્યો છે. 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન પણ નક્કી હોવાનું માનવામાં આવે છે, પરંતુ હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પીઆઈએલ દાખલ કરીને અરજદારે પીએમ મોદી દ્વારા સંસદ ભવનના ઉદ્ઘાટનનો વિરોધ કર્યો છે. સપાની મદદથી રાજ્યસભા પહોંચેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આ મુદ્દે ટ્વીટ કરી તેના ઉદ્ઘાટન પર સવાલો ઉઠાવ્યા છે. સિબ્બલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે સંસદ આપણા ગણતંત્રનું પ્રતીક છે. રાષ્ટ્રપતિ પ્રજાસત્તાકના વડા છે. આ ઔપચારિક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી આપણા પ્રજાસત્તાકની નૈતિકતાનું અવમૂલ્યન કરવા સમાન છે. તેમણે પ્રશ્નાર્થ સ્વરમાં કેન્દ્રને પૂછ્યું કે શું સરકારને આની પરવા છે. સિબ્બલે પોતાના ટ્વીટ દ્વારા મહત્વના સવાલો ઉઠાવ્યા છે. તેમના પ્રશ્ન પરથી સ્પષ્ટ થાય છે કે દેશના પ્રજાસત્તાક અને લોકતાંત્રિક માળખા સાથે સીધો સંબંધ ધરાવતા આટલા મોટા પ્રસંગમાં રાષ્ટ્રપતિની ઉપેક્ષા વાજબી ગણી શકાય નહીં. કોંગ્રેસ પાર્ટીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે એ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કથિત રીતે ટ્વીટમાં જણાવ્યું કે મોદી સરકારના અહંકારે સંસદીય પ્રણાલી નષ્ટ કરી નાખી છે. તેમણે કહ્યું કે સંસદ લોકો દ્વારા સ્થાપિત લોકતંત્રનું મંદિર છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે રાષ્ટ્રપતિનું કાર્યાલય સંસદનો હિસ્સો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું કે 140 કરોડ ભારતીયો જાણવા માંગે છે કે રાષ્ટ્રપતિના સંસદ ભવનના ઉદ્ઘાટન કરવાનો અધિકાર છીનવીને શું સાબિત કરવા માંગે છે. આ પહેલા કોંગ્રેસ સહિત 19 વિપક્ષી દળોએ સંયુક્ત નિવેદન થકી નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિને કરવા દેવામાં આવે તેવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં વડાપ્રધાન મોદીના હસ્તે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમ વિશે વાત કરતા સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે જણાવ્યું કે વિપક્ષનો વિરોધ યોગ્ય છે, કારણ કે સંસદનો અર્થ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ થાય છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ વિના સંસદની પરિભાષા અધૂરી છે અને જો તેમના દ્વારા ઉદ્ઘાટન નહીં થાય અથવા તેમને આમંત્રણ પાઠવવામાં નહીં આવે તો આ ખોટું છે. રામગોપાલ યાદવે જણાવ્યું કે આ એક ખોટી પરંપરાની શરૂઆત થઈ રહી છે. સંસદનું ઉદ્ઘાટન તો રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવવું જોઈએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવતું અને વડાપ્રધાન મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમમાં હાજર રહેતા આ ખોટું થઈ રહ્યું છે. ये लिखा हुआ है कि संसद का अर्थ है राष्ट्रपति, राज्यसभा और लोकसभा, और लेजिस्लेचर का प्रधान जो है वो राष्ट्रपति होता है, और जो लेजिस्लेचर का प्रधान है वो जो शासन का अध्यक्ष होता है उससे ऊपर होता है, मतलब प्रधानमंत्री से ऊपर होता है. तो जो राष्ट्रपति का पद जिसके बिना संसद की परिभाषा ही अधूरी है, अगर उसके द्वारा उद्घाटन नहीं होगा या उद्घाटन में वो आमंत्रित भी नहीं किया जाएगा तो ये सरासर गलत है और एक गलत परंपरा की शुरुआत है. सीपीआईएम पार्टीना नेता ब्रिंदा कराते नवा संसद भवनना उद्घाटन मुद्दे एनडीए અને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. ब्रिंदा कराते જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી એનડીએ ક્યાંય દેખાતું નથી. कराते કહ્યું, મેં એનડીએના નિવેદન વાંચ્યા છે, પરંતુ એ પૂછવા માંગુ છું કે તેઓ મૂળ સવાલનો જવાબ કેમ આપી રહ્યા નથી. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિની જગ્યા પર વડાપ્રધાન કેમ? આ બાબતે કોઈ તર્ક હોવો જોઈએ. कराते જણાવ્યું કે જવાબ આપવાની જગ્યાએ માત્ર આરોપ લગાવવા યોગ્ય નથી. एनडीए तो पिछले कई दिनों से उनका तो नामो निशान ही नहीं रहा. कब मीट करते, कहीं नहीं, कब नहीं करते. अभी इन सबको राउंड अप करके एक बयान दिया है. मैंने वो बयान पढ़ा है, लेकिन उस बयान में गाली के अलावा या आरोप के अलावा ये मुख्य सवाल का जवाब नहीं दे रहे हैं कि ऐसे उद्घाटन समारोह में राष्ट्रपति जी
की जगह क्यों प्रधानमंत्री? कोई लॉजिक होगा ना। દિલ્હીમાં તૈયાર કરવામાં આવેલ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા 28મી મેના રોજ કરવામાં આવશે, ત્યારે કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે જણાવ્યું કે ભારતની સંસદ ભારતની ધરોહર છે, ભાજપની નહીં. તેમણે કહ્યું કે હિન્દુસ્તાનની સંસદનું ઉદ્ઘાટન ભારતના વડાપ્રધાન નહીં તો બીજું કોણ કરશે. આચાર્ય પ્રમોદે જણાવ્યું કે સંસદ રાષ્ટ્રપતિ ભવનના આ પ્રકારની ઇમારતો છે જે કોઈ પાર્ટીની નહીં પરંતુ દેશની હોય છે. આપણે વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરવો જોઈએ પરંતુ દેશનો વિરોધ કરવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે હું વિપક્ષને અપીલ કરવા માંગુ છું કે પોતાના નિર્ણય પર પુનઃ વિચારણા કરે. देखिए, भारत की संसद भारत की धरोहर है, भाजपा की नहीं. देश की संसद का उद्घाटन देश का प्रधानमंत्री नहीं करेगा तो और कौन करेगा? हमें मोदी का विरोध करने का हक है, लेकिन देश का विरोध करना ठीक नहीं. नहीं, क्या मैं तो विपक्ष से अपील करना चाहता हूं कि वो अपने फैसले पर पुनर्विचार करे, मोदी का विरोध करो. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને આ મામલે સુનાવણી કરશે. રિપોર્ટને આધારે કોર્ટ નક્કી કરશે કે ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા કરવામાં આવેલ માનહાનિની ફરિયાદ પર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને સમન્સ જારી કરવામાં આવે કે નહીં. ગજેન્દ્રસિંહ શેખાવતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ગેહલોત પર તેમના વિશે ભ્રામક નિવેદનો કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. શરદ પવારને મળ્યા બાદ કેજરીવાલે જણાવ્યું કે શરદ પવારે મને ખાતરી આપી છે કે રાજ્યસભામાં અધ્યાદેશની વિરુદ્ધ અમને સમર્થન કરશે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે બિન ભાજપ પક્ષો પાસેથી આ મુદ્દે સમર્થન મેળવવાનો પ્રયાસ કરીશું. કેજરીવાલે કહ્યું કે 8 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હીના અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર મુદ્દે દિલ્હી સરકારના અધિકારમાં ચુકાદો આપ્યો હતો. જો કે કેન્દ્ર સરકાર અધ્યાદેશ લઈ આવી હતી. કેજરીવાલે કહ્યું કે આ પક્ષ અને વિપક્ષની વાત નથી પરંતુ દેશની વાત છે. અમે દેશને પ્રેમ કરનાર રાજકીય પક્ષોને અધ્યાદેશ વિરુદ્ધ સમર્થન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. समर्थन देने की हमें आश्वासन दिया है कि जब ये बिल राज्यसभा में आएगा तो राज्यसभा में इस बिल को पास नहीं होने देंगे. जैसा भी प्रफुल्ल पटेल साहब ने बताया कि राज्यसभा के अंदर किसी भी पार्टी का स्पष्ट बहुमत नहीं है, तो अगर नॉन बीजेपी सारी पार्टियां इकट्ठी होती हैं तो ये बिल गिर सकता है. पहली चीज ये कि ये दिल्ली की लड़ाई नहीं है. दिल्ली के लोगों के साथ जो हो रहा है ये पूरे फेडरल स्ट्रक्चर की लड़ाई है. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં બજરંગ દળ અને પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે વાતચીત કરતા કર્ણાટક કોંગ્રેસ નેતા પ્રિયંક ખડગેએ જણાવ્યું કે કોઈપણ ધાર્મિક રાજકીય અથવા સામાજિક સંગઠન જે કર્ણાટકમાં અસંતોષ અને વિસંવાદ ઉભો કરવાનો પ્રયાસ કરશે તેને સહન કરવામાં આવશે નહીં. અમે તેમની સામે કાયદાકીય અને બંધારણીય રીતે પગલાં લઈશું. તેમણે કહ્યું કે કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડનાર સંગઠનો સામે પગલાં લેતા અચકાશું નહીં. કર્ણાટકમાં ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે અમે પ્રદેશમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બંધારણીય રીતે પગલાં લેવાનું સૂચન કર્યું છે. Any organization, either religious, political or social, who are going to sow seeds of discontentment, disharmony in Karnataka will not be tolerated. We will tackle them legally, we will tackle them constitutionally, be it Bajrang Dal, be it PFI, be it any other organization. We will not hesitate to ban them if they are going to be a threat to the law and order of Karnataka. We will not hesitate to ban them if they are going to do unconstitutional thing. We are not going to hesitate to ban them if they are going to do anything that will spoil the harmony of the state. કર્ણાટકમાં નવી સરકાર બન્યા બાદ હવે કેબિનેટ વિસ્તરણને લઈને કોંગ્રેસના બે જૂથ વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર બંને દિલ્હીમાં અડીંગો જમાવ્યો છે. સૂત્રોનું માનીએ તો કર્ણાટક કેબિનેટ વિસ્તરણની કવાયત પણ 19 મેના રોજ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સીએમ અને ડેપ્યુટી સીએમ બાદ સરકારમાં
કોને લેવા અને કોને ન લેવા તે મામલે ભારે મતભેદોને કારણે કેબિનેટ વિસ્તરણની કવાયત આગળ વધી શકી ન હતી. કર્ણાટકમાં સિદ્ધારામૈયા કેબિનેટમાં હાલમાં 8 મંત્રીઓ છે. અત્યારે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે. ડીકે શિવકુમાર અને સિદ્ધારામૈયા બંને સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના જૂથના ધારાસભ્યોની સંખ્યા કેબિનેટમાં વધુ હોય, જેથી નિર્ણય લેવામાં અને સરકાર ચલાવવામાં ઓછામાં ઓછી મુશ્કેલી પડે. કર્ણાટક સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય CN યશવાત નારાયણ સામે મૈસૂરના દેવારાજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય પર કથિત આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે સિદ્ધારામૈયાને ટીપુ સુલતાનની જેમ મારવાનું નિવેદન આપ્યું હતું. આ બાદ કર્ણાટક કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ અશ્વાત નારાયણની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ મુદ્દે વાત કરતા અશ્વાત નારાયણે જણાવ્યું કે નિવેદનમાં મારો કોઈ ઇરાદો સિદ્ધારામૈયાની લાગણી દુભાવવાનો નહોતો અને એ બાબતે હું ખેદ વ્યક્ત કરું છું. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે તેમના ખેદવાળા નિવેદનનો સ્વીકાર કર્યો હતો, પરંતુ હવે તેઓ ફરીવાર 3 મહિના જૂની વાતને ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હું આને કાયદાકીય અને રાજકીય રીતે લડત આપીશ. We need to defeat Congress. That is the meaning of my statement. I had made this statement to people whoever is supporting Tipu Sultan need to be defeated. There is no question of supporting the people, the supporters of Tipu Sultan. So this was my statement. I had nothing against Siddaramaiah ji. And even on the floor of the house, I had made very clear my statement. I had no intention of hurting Mr. Siddaramaiah, his sentiments or feeling or anything against him. And I expressed my regret on the floor of the house itself. ઉત્તર પ્રદેશના કાનપુર શહેરને લગભગ એક દાયકા બાદ 26મી મેના રોજ શહેરીજનોને નવા એરપોર્ટ ટર્મિનલની ભેટ મળશે. અત્યાર સુધીમાં એરફોર્સના રનવેથી 3 શહેર મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ માટે ફ્લાઇટ સંચાલિત થતી હતી. હાલમાં દિલ્હીની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. નવા ટર્મિનલના ઉદઘાટન બાદ દેશના પ્રમુખ શહેરો માટે ફ્લાઇટ સેવા શરૂ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા શુક્રવારે નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 150 કરોડ રૂપિયાના ખર્ચે આ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ટર્મિનલમાં એક સમયે 3 ફ્લાઇટ પાર્ક થઈ શકશે. એરપોર્ટ બિલ્ડિંગમાં 300 યાત્રીઓ રોકાઈ શકે તેના માટે સુવિધા કરવામાં આવી છે. એરપોર્ટના પાર્કિંગમાં 150 જેટલી કારને પાર્ક કરી શકાશે. बहुत महत्वाकांक्षी योजना जो बड़े दिनों से आकांक्षाओं से लोग इंतजार कर रहे थे. 150 करोड़ रुपए की नई इंटीग्रेटेड टर्मिनल की लोकार्पण मुख्यमंत्री जी के साथ कल हम करने जा रहे हैं. ये कानपुर को केवल नागर विमानन के नक्शे पर और बढ़ोतरी के साथ प्रस्तुत नहीं करेगा, लेकिन इसके अलावा आवागमन की सुविधाओं में कई दरवाजे खोलने का कार्य करेगा. દેશના કેટલાક રાજ્યોમાં વરસાદને પગલે ગરમીથી રાહત તો મળી છે, પણ જાનમાલનું નુકસાન પણ થયું છે. વરસાદ આધારિત ઘટનાઓમાં ઉત્તરાખંડમાં 4 લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે પડેલ વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને અલગ અલગ ઘટનાઓમાં કુલ 4 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હરિદ્વાર જિલ્લામાં 2, પૌરી અને નૈનીતાલ જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું છે. સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજયસિંહના જણાવ્યા અનુસાર હરિદ્વાર જિલ્લામાં 100 વર્ષ જૂનું ઝાડ પડી જતા એક બાળકનું મોત થયું છે અને અન્ય 3 લોકો ઘાયલ થયા હતા. દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય વરસાદથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. દિલ્હીના સફદરગંજમાં લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. કુનો નેશનલ પાર્કમાંથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 2 દિવસ પહેલા જ માદા ચિત્તા જ્વાલાના એક બચ્ચાનું મૃત્યુ થયું હતું. જોકે ગુરુવારે તેના વધુ 2 બચ્ચાઓના મોત નીપજ્યા હોવાના અને અન્ય એક બચ્ચાની હાલત ગંભીર હોવાના અહેવાલ મળી રહ્યા છે. માદા ચિત્તા જ્વાલાને દક્ષિણ આફ્રિકાથી અહીં લવાઈ હતી. અગાઉ એક બચ્ચાના મૃત્યુ થયા બાદ તબીબો તેમજ મોનિટરિંગ ટીમ દ્વારા માદા ચિત્તા અને તેના અન્ય 3 બચ્ચાઓની સતત સંભાળ અને દેખરેખ રાખવામાં આવી રહી હતી. દિવસ દરમિયાન ચિત્તા જ્વાલાને સપ્લિમેન્ટ ફ્રૂટ આપવામાં આવ્યું હતું. બચ્ચાઓની સ્થિતિ ખરાબ દેખાતા જ વહીવટીતંત્ર તેમજ વન્ય પ્રાણી તબીબોની ટીમ દ્વારા તુરંત તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યા બાદ સારવાર કરવાનો નિર્ણય લેવાયો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઇમરાન ખાને સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે પાકિસ્તાનના કેટલાક પ્રાંતમાં વહીવટીતંત્ર ચલાવવા માટે સેનાના અધિકારીઓની તૈનાતી કરવામાં આવી છે. પીટીઆઈના પાર્ટીના પ્રમુખે આ સ્થિતિને અઘોષિત માર્શલ લો ગણાવી છે.
ઇમરાન ખાને શાહબાઝ શરીફ સરકાર દ્વારા પાકિસ્તાનના પંજાબ, ખૈબર પખ્તુનવા, બલુચિસ્તાન અને ઇસ્લામાબાદમાં લાગુ કરેલ આર્ટિકલ 245ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. પાકિસ્તાનના બંધારણના આર્ટિકલ 245 પ્રમાણે સેનાના અધિકારીઓ અને દેશનું વહીવટીતંત્ર ચલાવી શકે છે. પિટિશનમાં જણાવવામાં આવ્યું છે કે આર્મી એક્ટ 1952 હેઠળ ધરપકડ, તપાસ અને ટ્રાયલને ગેરબંધારણીય અને રદબાતલ માનવામાં આવે છે.